ધાંગધ્રા સંત શ્રી દેશળ ભગત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં માયાભાઈ આહિર, લોક સાહિત્યકાર વાઘજીભાઈ રબારી, લોક સાહિત્યકાર રશ્મિતા રબારી, લોક ગાયક સંતો મહંતોની હાજરી અને આશીર્વાદ ભાઈઓ બહેનો વડીલો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાંગધ્રા રાજ્ય પોલીસ બેડામાં માંગ નોકરી લીધી તેમ જ છતાં તેમના સંગીત અને ભજન કીર્તનમાં વિશેષ રસ રહેતો ઘણી વખત તો ભજનનો વાયક હોય તો રાતે પહેરો ભરવા જવાને બદલે ભજન કરવા જતા આવું ને એક કથા બહુ જ પ્રચલિત છે. તે કયા પ્રમાણે છે? રાતે પહેરો ભરવાની નોકરી હોય તેમ છતાં દેશળ ભગત ભજન કરવા જતા રહેતા છે એવી વાત છે. તે સમયના રાજા પાસે પહોંચીને રાજા એક દિવસ પોતે તપાસ કરવા ગયા. દેશળ નોકરી પર હાજર હતા. હાજીપત્રકમાં રજાએ સહી કરી. તે સમયે દેશળ ભગત કોઈ જગ્યાએ ભજન કરતા હતા. ભગવાનને ખુદ ભગતની જગ્યાએ પહેરો ભર્યો અને આ વાત જાણ બધાને થઈ. આ પસંદથી ભગતનો જીવ ઉઠી ગયો. તારીખ 1/5/1917 ના રોજ નોકરી છોડી દીધી. 1921 સુધી નાગાબાવાની વાવના નર્મદા ગીરને ગુરુ બનાવી ત્યાં રહ્યા. વાલબાઈના આ સમય પણ જય તેમની પાસે ભજન કરતા. તેમ જ સમયે જતા ગસીન કાપેલી ધાર પાસે જમીન દાનમાં આપી જ્યાં તેમણે ધૂનો કરી સેવા શરૂ કરી. ઓઢવાની મુલાકાત સમયે તારીખ 2/4/1928 ના તેઓ અનંતની યાત્રાએ ગયા. ભક્તોએ ધૂનો પાસે તેમની સમાધિ બનાવી. આજે ટ્રસ્ટ આ વિશાળ જગ્યાનો વહીવટ કરે છે. દર વર્ષ ચૈત્ર સુદ 13 ના શ્રી દેશળ ભગતના અને ફાગણ વદ 12 ના શ્રી લાલજી મહારાજના સમાધિ દિવસે પૂજન, ભજન અને ભોજનનો ટુકડાનું આયોજન થાય છે. રિપોર્ટ લખું નીતિન, ધાંગધ્રા. આજે ધાંગધ્રાની આ પવિત્ર ભૂમિમાં વર્ષોથી જેની અમે સાહિત્ય સાથે વાતો કરીએ છીએ એવા પરમ પૂજ્ય, પરમ ભક્ત એવા દેહળ ભગત, જેને કૃષ્ણ સાથે એવો તાર લાગેલો, અને એ દેહળ ભગતની જગ્યામાં આજનો અમારો જ્યારે કાર્યક્રમ છે જ્યારથી આમંત્રણ મળ્યું ત્યારથી એક આનંદ હતો. અવારનવાર અહીંથી નીકળું છું, ક્યારેક કોઈને પૂછ્યા વગર એકલો હું દર્શન કરીને વયો જતો હોઉં છું. અને એક જ આવી જગ્યા છે કે બાપને ચીલે બેટો પણ ચાલે, અને બાપ બેટાની બેયની જ્યારે અહીંયા સમાધિ છે, અને એવી ભગવાન કૃષ્ણ, ભગવાન દ્વારકાધીશને જેના માટે ધક્કા થાય એવી એક પવિત્ર વ્યક્તિ, એવી જેનામાં દિવ્ય ભક્તિ, એવા દેહળ ભગતની જગ્યામાં આજે પ્રોગ્રામ છે. એટલે આજે ધાંગધ્રામાં આવીને હું પોતે મારી જાતને ધન્ય અનુભવું છું અને આ વિસ્તારને પણ ખૂબ ખૂબ પ્રણામ કરું છું. જય શ્રી રામ.